સુપારીનું વ્યસન કરતા હોઈએ અને આપણે જે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં આવતું હોય છે કે વ્યસનના લીધે ઘણી બધી તકલીફો થાય છે, ઘણી બધી દવાઓ અત્યારે માર્કેટમાં આવી ગઈ છે, ઘણા બધાના મોઢા બંધ થાય છે અને ખોલવાના દાવા કરતી દવાઓ પણ માર્કેટમાં ઘણી બધી જોવા મળે છે. પણ એમાં સાથે સાથે વ્યસનના લીધે મતલબ ખાસ કરીને જે સોપારીનું વ્યસન હોય એ વ્યસન કરતા લોકોમાં કોઈ પણ તકલીફ એકદમ તરત કે તાત્કાલિક ધોરણે મોઢામાં થઈ નથી જતી, કારણ કે મોઢામાં કુદરતી રીતે જે બોડીની ડિફેન્સ મિકેનિઝમ હોય, બોડીની જે રોગ પ્રતિકારક શક્તિ હોય તે ખૂબ કુદરતી રીતે મજબૂત હોય છે. કુદરતી રીતે ઘણી બધી મોઢાની સ્કિન સોપારીના વ્યસન સામે લડતી હોય છે. લડતા ધીરે ધીરે સ્કિન કડક થવાનું શરૂ થાય ત્યારે આપણને ક્યારેક ચાંદા પડવાની ફરિયાદો આવતી હોય, ક્યારેક દાઢના ભાગના ખૂણાના ભાગમાં દુખાવો થતો હોય, તો ત્યારે જે તે સમયે જે તકલીફ થઈ છે તેનું કારણ તો સોપારી જ છે. ભલે પછી આપણે ત્યારે ડાપણદાટ કે જે ચાંદા હોય એને મટાડવા માટે ડાપણદાટ કઢાવીને કહીએ કે ચાંદાની કોઈ સારવાર લઈ અને નિદાન કરાવીને મટાડી દઈએ, પણ તેનું કારણ તો સોપારી જ છે. તો સાથે સાથે એવી બધી પ્રોબ્લેમ થાય, ડાપણદાટ હટાવીએ કે કાઢીએ કે ચેકો મારીને કે વોટેવર જે રીતે આપણે અઘરી દાઢું હોય એવું કહીએ અને એને ઘણી વખત ચેકો મારીને કાઢવાની થાય તો લોકો કઢાવી નાખતા હોય છે. પણ એ માત્ર ને માત્ર કઢાવી દેવાથી એ ભાગ પૂરતો પ્રોબ્લેમ બંધ થઈ જાય, પણ ઓવરઓલ મોઢાની જે સ્કીન હોય તેમાં જે સોપારીની અસર બેસી ગઈ હોય છે તે તો એક આપણને જાણ ના હોય એ રીતે મોઢામાં તેનું કામ કરતી જ હોય છે, જે આગળ જતા વધારે પડતી સ્કીનને કડક કરે, ચાંદામાં વધારો કરે. આવું બધું થાય એટલે આપણો ખોરાક રૂટીન હોય ધીમે ધીમે ઓછો થાય, વર્ષ 2 વર્ષ જતા રહી, પૂરતો ખોરાક શરીરમાં થોડીક તત્વોની ઉણપ ઊભી થાય એટલે બોડીની જે રોગ પ્રતિકારક શક્તિ હોય એ ખૂબ ઘટે. ત્યારે પછી બીજી વખત કોઈ પણ જાતની તકલીફ થાય, ડાપણદાટ હોય, ચાંદુ પડવાની તકલીફ હોય, મોઢામાં જલન થતી હોય, મોઢું પૂરું ખુલે નહીં, જે મોઢામાં બળતરા થવાની તકલીફ અને સાથે સાથે સફાઈ ન રાખી શકીએ, તો એવું બીજી વખત જ્યારે પ્રોબ્લેમ થાય છે ત્યારે શરીરની એટલી બધી શક્તિ નથી હોતી કે શરીર એની સામે લડી શકે. અને આવા જ કેસમાં ત્યારે ડાપણદાટ ના પ્રોબ્લેમ હોય કે પછી ચાંદા પડવાના કે ઓછું મોઢું ખુલતા પ્રોબ્લેમ હોય, એમાં જ્યારે કેન્સર થાય છે ત્યારે આવું 2-4 વર્ષનો સમયગાળો આપણને હર સમયે કુદરતી રીતે બોડી આપણને દર્શાવ્યું જ હોય છે કે હવે મૂકવાનો સમય છે, તો એ આપણે મૂકતા નથી અને જે તે સમયે જે તકલીફ થાય છે તેની સારવાર લીધા કરીએ અને સાથે સાથે સોપારીનું વ્યસન શરૂ રાખીએ તો અત્યારે ખૂબ તકલીફ વધી જાય. એટલે માત્ર ને માત્ર સોપારીનું વ્યસન જ બંધ કરવાથી આ બધા રોગોનું મૂળ નીકળી શકે. જે તે સમયે કોઈ મોઢામાં તકલીફ થાય અને ખાલી ને ખાલી એ ભાગ પૂરતી કે દાઢ પૂરતી સારવાર કરી લેવાથી તકલીફ મટતી નથી, અથવા તો આગળ જતા જે રોગ મોઢામાં થવાનો છે તેને આપણે અટકાવી શકતા નથી. એટલે ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ સારવાર જરૂર પડે ત્યારે લેવો કરાવો, પણ સાથે સાથે કાયમ માટેનું મૂળ સોપારી તો આપણે બંધ કરવું જ જોઈએ.